જય માતાજી દોસ્તો, આજે મારા ઘરે દશામાં પધારેલા છે, તો તમે બધા સરસ મજાના દર્શન કરશો. જય માતાજી દોસ્તો, હું દશામાની વ્રતની વાર્તા કહી રહી છું, તો તમે પણ બધા સાંભળો. દશામાની વ્રતની કથા. કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો. તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો. તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્ર્યશીલ પત્ની હતી. તે જેટલી આસ્તિક હતી ને એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો. રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી. માણસને ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ. સુખ અને વૈભવ આજે છે, કાલે નથી. પરંતુ રાજા તો રાણીના આ સલાહ માનવાને બદલે ઉલટોને વધુ બગડવા લાગ્યો. તે સુરા અને સુંદરીના મંદ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો. એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી, ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓ ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ. તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી. થોડીવાર દાસી પાછી આવીને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે. રાણી આશ્ચર્ય પામી તેને પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરે તે જાણી લાવી છે? હા, તેમણે કહ્યું કે અમે સૂતરના 10 તાતણા લઈ જય માતાજી દોસ્તો, આ દશામાનો દોરો છે, એને 10 ગાંઠો વાળી છે. રોજ છે એક ગાંઠ છોડવાની હોય છે. કાલે મેં એક ગાંઠ છોડી નાખી હતી, આજે હું બીજી ગાંઠ છોડું છું. રોજ એક ગાંઠ છોડવાની હોય દશામાની. જય દશામાં, હે દશામાં.